હવે સત્સંગ પૂરો થયો, બધાય રાસબાસ લીધા. મેં કીધું અંદર તમારા પ્રભુ ક્યાં બિરાજે છે? એટલે એ બેન હોશિયાર હતા. એ કે બસ આ બંગલો જ ઠાકોરજીનો છે. હું તો રાજી થઈ ગઈ. પણ એનું વરફોડા હતા તમારા જેવા, બેન મારા જેવા હતા. એ કે આવો આવો ઈલાબેન, અમારા ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. પછી તો ગયા તો મોટો સરસ દીવાનખાનું, રસોડું જોયું હોય તો આહા, નીચે 3 બેડરૂમ, ઉપર 2 બેડરૂમ, ત્રીજે માળે 2 બેડરૂમ. મેં તો આમાં પ્રભુ ક્યાં? સીડી નીચે. મેં કીધું અહીંયા બિરાજે છે? એ કે જો ઈલાબેન, આ 2 દીકરાના 2 રૂમ, ઉપર ગેસ્ટ રૂમ, 1 રૂમ અમારો. એ ભાઈ હાવ ભોળા હતા. હવે અમે વિચાર કર્યો ઠાકોરજીની જગ્યા ક્યાંય છે જ નહીં, એટલે અહીંયા જગ્યા ખાલી હતી. એટલે ત્યાં છે ને પછી બધું આમ લાકડાનું પેલું મંદિર જેવું કરાવ્યું. મેં તો પ્રભુ સમજી ગયા, વલ્લભ કે પાત્રતા વિના પીરસાઈ ગયો છે. પણ અહીંયા સામનેજી જેમ પાત્રતા વિના બધાને સોનાના પાત્રમાં લાડવા દેતા હતા, એમ આપણો વલ્લભ પણ આજા નિધિ અદે દાન દક્ષશ્ચ સર્વોત્તમ સૂત્ર મહોદાર ચરિત્રવાન. આ મહાન, આનાથી ઉદાર કોણ મોટું હોય? મહાન, જેણે કાંઈ જોયા વિના પધરાવી દીધા. અને પછી બધું એ જ કરે છે. એક જણ આજે હું ફિઝિયોથેરાપીમાં ગઈ ને તો જૂના મળ્યા, જ્યારે હું જોબ કરતી હતી ત્યારના. એટલે એણે એક વાક્ય વાપર્યું, हम तो आपको बहुत याद करते हैं कि सारा घर इतनी अच्छी तरह चलाते हैं, बहू है घर में, वो अमेरिका वाली आती है तो थोड़ा दिन रह के जाती है, दोनों के 4 बच्चे हैं, आवाज़ नहीं आती, हम आपको. मैंने बोला हम नहीं करते, करने वाला तो वो घर में बैठा है वो है. ये वैष्णव હતા એટલે, પણ યુપીના હતા. हम तो निमित्त बन रहे हैं. ठाकुर जी ने आपको निमित्त तो बनाया. हम जब से आपको पहचानते हैं तब से सोचते हैं कि हमारे घर भी ठाकुर जी हो, लेकिन आज तक हमारे घर में ठाकुर जी नहीं आए. अब आज आपको देख लिया तो ऐसा हुआ कि नहीं, अब तो हम, मैं तो घर तक ही रहेगा. આજે જ મેં સાંભળ્યું કે તમને વૈરાગ ક્યારે આવે. વૈરાગ એટલે ઓલો નહીં, બાવા બની જાઓ ને સંન્યાસી બની જાઓ ને તમે આમ વૈરાગી થઈને ગાંડા એ નહીં. આ વૈરાગની વાત કરી કે સંસારમાંથી મન ક્યારે ઉઠી જાય. તો 3 વસ્તુ એમણે કીધી સરસ. સ્મશાનમાં જાઉં તો વૈરાગ આવે, પણ એને કહેવાય સ્મશાન વૈરાગ. અંગતમાં અંગત ફ્રેન્ડ હોય, એક થાળીમાં ખાવાવાળા, સુખ દુઃખનો સાથી. હવે એ ભડભડ એની ચિત્તા બળતી હોય સ્મશાનમાં, બોલો નક્કી કરી લ્યો કે હવે આ બધું બંધ. આ શું ભેગું લઈ ગયો? આટલી ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને દીકરા ને વહુઓ ને પૌત્ર ને પૌત્રી, સ્ટેટસ. આનું તો નામ કેવું? ગુજરાતમાં આને કોઈ ન ઓળખે એવું ન બને. આનું તો માન કેટલું. ઉદ્યોગમાં જાય ત્યાં બધા ઊભા થઈ જાય. લઈ ગયો કાંઈ ભેગું? આપણે આથી બંધ. ઘરે આવે, નાય ધોવે, તૈયાર થાય, ચા પાણી નાસ્તો. અરે બેટા જોતો આજે શેર વેચવાના હતા મારે. ઓલાને પૂછે શું ભાવ? શેઠ થોડાક મોઢા ભર્યા. અરે યાર હું સ્મશાનમાં ગયો તો ને એમાં બધું થયું. જુઓ આ સ્મશાન વૈરાગ. સ્મશાનમાં હો ને ત્યાં સુધી જ. પછી બીજો વૈરાગ, તમને જે વસ્તુ બહુ ગમતી હોય, બહુ ભાવતી હોય, બહુ તમન્ના હોય, એના માટે તમે જિંદગીભર
એ વસ્તુ જ્યારે તમને મળી જાય ને ત્યારે અભાવ આવી જાય. દાખલા તરીકે શરૂઆતમાં કેરી આવતી હતી. હવે આરાધ્યાએ કીધું, દાદા મેં કેરી જોઈતી. તમે ધીમેકથી મને કીધું હજી તો 300નું નંગ આવે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને ધરવા લઈ આવો ને. ત્યારે જે સ્વાદ આવતો હતો, આજે એ શું બોલ્યો? આજ તમને શું કીધું? હવે લાવતા કા ઓલી માટે તો એ લાલાયત હતો. માર્ચ, એપ્રિલ, મે ને જૂન 4 મહિના એટલી કેરી ખાધી કે આજે એણે સામેથી કીધું, દાદા હવે કેરી ન લાવતા. આ તો બાળકની વાત કરી. આપણે પણ બાસુંદી બહુ જ ભાવતી હોય. જમવા ગયા, પેલો વાડકો આપે ને એટલે પૂરી નહીં, એક ગટગટ આવી જાય, બીજી આવે, ધીમે ધીમે પીધી, ત્રીજીમાં ના કહીએ તો પીરશે. તમને તો બહુ ભાવે. પૂરી શાક બધું પડ્યું રહે, માંડ માંડ. અને ચોથું આવે ને એ હવે મને વોમિટ થશો, હવે રહેવા દેજો. જે વસ્તુ અતિ ભાવતી હતી એ હવે ઉલટી કરે છે. તમને તમારો દીકરો બહુ જ વાલો હોય, તમે પેટમાંથી કાઢીને ખવડાવતા હોય, એના મોઢામાંથી શબ્દ આવે અને જે માગે એ મળે. હવે એને ભણાવ્યો ને ગણાવ્યો, લગ્ન કર્યા, બોલાય નહીં એવું બધું. પછી એ હવે મા અને બૈરી બેય રૂઠા હોય તો પહેલાં કોને મનાવે? એને બૈરીને જ મનાવે. બહાર કાંઈ લેવા જાય તો પહેલાં કોનું લે? ઓનલાઈન કાંઈ મંગાવે તો કોનું મંગાવે? મા યાદ આવી. હવે માના બધાય અરમાન ચકના ચોર થઈ ગયા. પૈસો મારો, સ્ટેટસ મારું, મારા પ્રાણથી પ્યારા મારા દીકરાઓ, મારા પ્રાણથી પ્યારા મારા પૌત્ર પૌત્રી, અને આજે આવું વૈરાગ. બસ હવે કોઈ ઘરમાં માથાકૂટ કરવી નહીં. અને ત્રીજું, હરિકથા, હરિસેવા અને હરિસ્મરણ. ક્યાંક તમને સત્સંગમાં એવો એક શબ્દ લાગી જાય કે તમે બધું છોડીને ઠાકોરજીમય થઈ જાઓ. પણ આ ક્યારે બને? તમે કથામાં બેસો તો, સત્સંગમાં બેસો તો. તો મારા વાલા, આ બધું સાંભળીએ, આ બધું વાંચીએ. પણ ઓલા એક સંતે દાખલો આપ્યો હતો, મેં અહીંયા આપ્યો છે પણ મને બહુ ગમે છે. એ કે આપણે કૂતરાને રોટલી ખવડાવી હોય ને ક્યાંય ઊભું હોય, લે કૂ 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 એટલે આમ હેવું પૂંછડું પટપટાવતું આવે, રોટલી ખાઈ લે આપણા હાથમાંથી, અને બિચારું થેન્ક યુ કહેવા આપણને ચાટવા જાય, આપણી પાસે આવે કે ભૂખ બહુ લાગી હતી હો, આજે વૈષ્ણવના ઘરની મને રોટલી મળી. હટ ન જાય એટલે લાવતો આરાધ્ય લાકડી, લાકડી જેવી ઉગામી એ પેલું હું કરતું જાય. હવે આપણને એમ થાય કે બીજી વાર ન આવે, બીજે દી બીજી વાર રોટલી ખવડાવે, કો એટલે પાછું પૂછડી પટપટાવતો આવે. એ સંત મહાત્માના મેં વચનામૃત સાંભળ્યા હતા. એણે કીધું આપણે બધા સંસારીઓ આવા જ છીએ, ઘર હોય કે બહાર હોય. આપણું કામ હોય ને આપણને બોલાવે, આપણને વાલ કરે, મીઠું મીઠું બોલે, આમ આપણે એના પર ઓળગોળ થઈ જઈએ. અને ઓલું કૂતરું ચાટવા જાય ને એમ આપણે આમ એને વાલ કરવા જઈએ. પણ જ્યારે કામ પતી ગયું હોય ને, મમ્મી હવે કામ કરવા દે મને, હવે મને અત્યારે આ વેવલા વેડામાં ભાવલા વેડામાં ટાઈમ નથી, બસ પૂરું થઈ ગયું. એક વૈષ્ણવ છે, એને બિચારાને પેન્શન આવે છે.
કેટલું આવે એ ખબર નથી. વર્ષમાં 2 વાર એ કે મારો દીકરો મારી સાઈન લઈ જાય. બધા છોકરાની ફી ભરવી હોય, હવે અત્યારની તો ફી કેવી આપણે જાણીએ. મમ્મી લે આમાં સાઈન કર, એ ચેક જાય સ્કૂલમાં. પછી કે હું ઘણી વાર આમ મનમાં એવું થાય, પૂછું તો ખરું કે મારું પેન્શન કેટલું છે? તારે આવું પૈસા ગણવાના છે? આટલી ઉંમરે તારે એ બધું જાણવું છે? ઘરમાં 2 ટાઈમ જમવાનું અને મજા કરવાની. ભાઈ 2 ટાઈમ જમવાનું તો તું નોકર નહીં દેશ, તો મારામાં ને એનામાં કાંઈ ફેર નહીં. તમને પછી ધીમે ધીમે સંસાર તરફ વૈરાગ આવ્યા વિના રહે નહીં. આ દુનિયાની રસમ છે. તો આ 3 જાતના વૈરાગ. પણ શ્રેષ્ઠ વૈરાગ હરિકથા, હરિ સત્સંગ, હરિ સેવા અને હરિસ્મરણ. અને પુષ્ટિ માર્ગમાં તો એનાથી આગળ કે વૈષ્ણવનો અને વલ્લભકુળનો સંગ થઈ જાય એવો તો તમારો બેડો પાર થઈ જાય. હું ભલે પોસ્ટ ઓફિસમાંથી ઘાટલોડિયા, ત્યાં ઓલા 2-3 વૈષ્ણવ સાંજે આવતા, હવે બૂમ પાડે તો શરૂઆતમાં મને એમ થતું કે આ લોકોને મારી રિસ્પોન્સિબિલિટી નથી ખબર પડતી. કારણ કે ત્યારે ઈલાબેન આવા હતા, બહાર બોલાવે, ઓટલા ઉપર બેસે, આજે જોઈએ કે આવો પ્રસંગ જે કર્યો તો ઈલાબેન તમારા ઘર ઠાકોરજી બિરાજે ને તમને ગમે ને એટલે કહું છું. એટલે પછી હું પ્રસંગ સાંભળી લઉં, હવે અંદર કામ હોય. પછી તો ધીમે ધીમે એ જે દી ન આવે ને એને સોમવારે અને રવિવાર રજા હોય, એટલે રવિવારે તો આપણે જ હોય, સોમવારે હોય ને રાહ જો. પછી 7 સુધી ન આવે, પહેલાં ક્યાં મોબાઈલ હતા, તો મને એમ થાય હજી કાં ન આવ્યા, હજી કાં ન આવ્યા. પછી વાર યાદ આવે, આજે શું કાલે આવશે. જો શરૂઆતમાં એનો સંગ થયો ત્યારે મને નહોતું ગમતું કે મારો ટાઈમ બગાડે મારે અંદર. પછી મેં કેવું મેનેજ કર્યું, મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને કહું, ભાઈ તમે આટલું કરો ને, ત્યાં હું આવું છું. એ લોકોએ સમજી ગયા. 6 વાગે ને બારણા બંધ થઈ જાય, કારણ 6 વાગે અમારું બધું કાઉન્ટર ને ઓફિસ ને બધું બંધ. પછી અમારો મેઇન દરવાજો હોય, એમાં કોઈ આવે જ નહીં. બધાય તરત કે બેન 6 વાગ્યા, ઓલા બા હમણાં આવશે. એ 6 થી 6:30 જે સત્સંગ કર્યો. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું તો વૈષ્ણવનો સંગ થાય. આજે